હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પ્રીવિયસ લેક્ચરમાં છે જે ઇનલેન્ડ ફિશરીઝ છે એના વિશે ચર્ચા કરેલી. હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક ઇન્ડ્યુસ બ્રીડિંગ્સ. ઇન્ડ્યુસ બ્રીડિંગ મીન્સ કોઈ પણ ફિશ છે એના માટે આર્ટિફિશિયલ રિપ્રોડક્શન કરાવો. તો એની ડિટેલ જોઈએ. ઇન્ડ્યુસ બ્રીડિંગ, ફિશ ફાર્મ એન્ડ ફિશ ઇન્ડસ્ટ્રી આર ડિપેન્ડ ઓન ફિશ સીડ. ફિશ ફાર્મ અથવા તો ફિશ ઇન્ડસ્ટ્રી છે કેની ઉપર ડિપેન્ડ હોય છે કે ફિશ સીડ, સારું એવું ફિશ સીડ હોય તો એવી સારી ઇન્ડસ્ટ્રી અને સારું પ્રોડક્શન મળી શકે છે. ઇટ ઇઝ નેસેસરી ટુ ઓબ્ટેન ફિશ સીડ ફોર ફિશ ફાર્મ. અને કોઈ પણ સારા એવા ફિશ ફાર્મમાંથી સારું એવું ફિશ સીડ મળી રહે તો સારું એવું રિક્વાયરમેન્ટ મળી શકે છે. રિક્વાયરમેન્ટ ઓફ ફિશ ફ્રાય before 20 years was 16 million, but requirement of fish seed is increased in now a day. જ્યારે પહેલાં 20 વર્ષ પહેલાં છે 16 મિલિયન જેટલી એની 16 મિલિયન રિક્વાયરમેન્ટ છે ફિશ ફ્રાયની. ફિશ ફ્રાય એટલે નાના બચ્ચાઓ જે હોય છે એની રિક્વાયરમેન્ટ એટલી હતી. જ્યારે અત્યારે ફિશ સીડ છે એની રિક્વાયરમેન્ટ છે એ વધતી જાય છે કારણ કે અત્યારે ફિશ ફાર્મ છે એ વધી ગયા છે. બટ પ્રોડક્શન રેશિયો ઓફ ફિશ સીડ ઇઝ લેસ ધેન ઇટ્સ નેસેસિટી. પ્રોડક્શન રેશિયો કેટલો છે તો કે ફિશ સીડ જેટલું જોઈએ છે એના કરતાં ઓછી હોય છે. અબાઉટ 2 મિલિયન, 2 મિલિયન છે એ આપણે ફિશ સીડ છે એ મળી રહે છે, એમાંથી આપણે પ્રોડક્શન છે એ મેળવવાનું હોય છે. મોસ્ટ ઓફ ફિશ સીડ એમોંગ ધીસ પ્રોડક્શન ઇન બેંગાલ. મોસ્ટ ઓફ છે એ ક્યાં જોવા મળે છે ફિશ પ્રોડક્શન છે એ બંગાળમાં. ફર્સ્ટ સ્ટેપ in fish culture is breeding of fish. There is a proper breeding in special type of pond are prepared called as breeding pond. breeding pond વિશે આપણે છે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે બ્રીડિંગ પોન્ડ છે તૈયાર કરવામાં આવે છે જેમાં હાપા રાખવામાં આવે છે ને મેલ ફિમેલને બ્રીડિંગ કરવા માટે એક્સાઇટ કરવામાં આવે છે. These ponds are prepared near the river or the other natural water resource. જે આ પોન્ડ છે એ બનાવીએ તેઓ ત્યાં નદીની આજુબાજુ અથવા તો કોઈ પણ નેચરલ સોર્સ હોય છે એની આજુબાજુ બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ ટાઈપ્સ ઓફ બ્રીડિંગ. એકોર્ડિંગ ટુ ધ મોડ ઓફ બ્રીડિંગ ધેર આર 2 કેટેગરીઝ. આપણે બ્રીડિંગના મોડ જોયો તો એની 2 કેટેગરી હોય છે. ફર્સ્ટ છે નેચરલ બ્રીડિંગ, જેને બંધ બ્રીડિંગ કહેવામાં આવે છે, અને સેકન્ડ છે ઇન્ડ્યુસ બ્રીડિંગ, જેને આર્ટિફિશિયલ કહેવામાં આવે છે. નેચરલ મીન્સ કે કોઈ પણ જગ્યાએ નેચરલ વોટર રિસોર્સિસ હોય છે ત્યાં પોતાની રીતના ફિશ છે રિપ્રોડક્શન કરે છે તો એને બંધ બ્રીડિંગ અથવા તો નેચરલ બ્રીડિંગ કહેવામાં આવે છે. જ્યારે ઇન્ડ્યુસ બ્રીડિંગ પ્રેરિત રિપ્રોડક્શન છે એને કહી શકાય છે. ફર્સ્ટ આપણે જોઈએ નેચરલ બ્રીડિંગ. નેચરલ બંધ આર સ્પેશિયલ ટાઈપ ઓફ પોન્ડ વેર નેચરલ રિવર કન્ડિશન ઓર એની નેચરલ વોટર રિસોર્સ કન્ડિશન આર મેન્ટેન ફોર બ્રીડિંગ ઓફ કલ્ચરલ ફિશ. કોઈ પણ કલ્ચરલ ફિશને ડેવલપ કરવા માટે નેચરલ એનું એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે, નેચરલ રીતના એ ગ્રો થાય અને રિપ્રોડક્શન કરે છે તો એને નેચરલ બંધ કહી શકીએ છીએ. ધી સ્પેશિયલી ડિઝાઇન બંધ આર કન્સ્ટ્રક્ટેડ ઇન લાર્જ લો લેઇંગ આર હેવિંગ ફેસિલિટી ઓફ એકોમોડેશન લાર્જ ક્વોન્ટિટી ઓફ રેઇન વોટર. એમાં સૌથી વધારે પ્રમાણમાં રેઇન વોટર છે આવેલું હોય છે. ધીસ બંધ આર હેવિંગ એન આઉટલેટ ફોર ધ એક્ઝિટ ઓફ એક્સેસ રેઇન વોટર. જેમાં વધારાનું પાણી છે બહાર જઈ શકતું હોય છે એવી રીતની વ્યવસ્થા છે એ થયેલી હોવી જોઈએ. એમ જોઈએ તો ધીસ ધ સેલો એરિયા ઓફ સચ બંધ એઝ ઓલવેઝ યુઝ સ્પાઉનિંગ ગ્રાઉન્ડ. જે સેલો એરિયા હોય, છીછરું જે એરિયા હોય છે એ બંધ છે એ મોસ્ટલી સ્પાઉનિંગ માટે યુઝ કરવામાં આવે છે. ધીસ બંધ આર 3 ટાઈપ્સ. બંધ છે એના આધારે 3 ટાઈપ્સ પડે છે. વેટ બંધ. વેટ મીન્સ કે ઓલવેઝ છે પાણી છે ઓલવેઝ તે જગ્યાએ રહેતું હોય છે, 12 માસની નદી હોય એવું કહી શકાય. પછી છે ડ્રાય બંધ, જે સિઝનલ હોય છે, જ્યારે ચોમાસું હોય ત્યારે પાણી ભરેલું હોય પછી શિયાળો આવતા થોડું થોડું સુકાતું જાય છે. અને થર્ડ છે મોર્ડન બંધ, જેમાં બંને ટાઈપની ફેસિલિટી છે એ આવેલી હોય છે. પછી આપણે જે બ્રીડિંગ કરાવવું હોય છે તો એના માટેથી છે બ્રુડર્સ. બ્રુડર્સ કોને કહેવાય તો કે જે મેચ્યોર મેલ ફિમેલ હોય છે એને આપણે બ્રુડર કહી શકીએ છીએ. તો એના આપણે કેરેક્ટર્સ છે એ જાણવા જરૂરી છે. કેરેક્ટર ઓફ બ્રુડર્સ. ઇફ મેચ્યોર મેલ એન્ડ ફિમેલ આર રેડી ફોર ઇન્ડ્યુસ બ્રીડિંગ ઇઝ નોન એઝ ફોલોવિંગ કેરેક્ટર. જો
નેચરલ રીતના છે મેલ કે ફિમેલ છે રિપ્રોડક્શન માટે રેડી છે કે નહીં એ જાણવા માટે શું જોઈએ તો કે વેન્ટ્રલ ઇઝ પફ્ડ બટ લાઇક ડીપ પીટ. જો વેન્ટ્રલ સાઇડ છે એની પફ ફૂલી ગયેલી હોય અને ત્યાં ડીપ પીટ એટલે કે નાનો એવો ગર્ત જોવા મળે છે તો એ મેલ છે, એ મેચ્યોર ગણાય. પછી તો કે ફિમેલ છે એનું વેન્ટ પફ થયેલું હોય પણ સ્લીટ ખાંચ જેવું જોવા મળે છે તો એ ફિમેલ પણ મેચ્યોર ગણાય છે. જ્યારે મેલ મિલ્ટ ઇઝ પુશ ડાઉન વાઇલ ઇટ ઇઝ પ્રેસ, જ્યારે પ્રેસ કરવામાં આવે છે ત્યારે સ્પર્મ છે એ બહાર આવી શકે, જે મિલ્ટ છે એ બહાર આવે તો એને કહી શકાય છે કે આ મેલ છે એ મેચ્યોર છે. જ્યારે ફિમેલમાં છે મિલ્ટ જોવા મળતું નથી. પેક્ટોરલ ફિન્સ ઇઝ રફ ડ્યુરિંગ બ્રીડિંગ ટાઈમ. મેલમાં છે પેક્ટોરલ ફિન્સ છે એ કેવી થઈ જાય તો કે રફ થઈ જાય છે. ક્યારે તો કે જ્યારે બ્રીડિંગ માટે એની બ્રીડિંગ સિઝન હોય છે ત્યારે એની પેક્ટોરલ ફિન્સ છે એ રફ જોવા મળે છે. જ્યારે ફિમેલમાં છે પેક્ટોરલ ફિન છે એ સ્મૂથ જોવા મળે છે. તો આ ડિફરન્સ અને આ કેરેક્ટરના આધારે આપણે કહી શકીએ છીએ કે આ મેલ ફિમેલ છે એ મેચ્યોર છે. પછી આપણે જોઈએ ઇન્ડ્યુસ બ્રીડિંગ. આર્ટિફિશિયલ બ્રીડિંગ છે કરાવવું હોય તો એના ટાઈપ્સ પહેલાં જોઈએ. In this method, the fertilization of ova from the female and sperm from the male are taken out by artificial mechanical process and the egg are fertilized by the sperm. આ મેથડ છે ઇન્ડ્યુસ બ્રીડિંગમાં કઈ રીતના તો કે ઇન્ડ્યુસ બ્રીડિંગ છે એમાં ફર્ટિલાઇઝડ ઓવા હોય છે એને ફિમેલમાંથી અને સ્પર્મ છે એને મેલમાંથી બહાર લઈ અને જે આર્ટિફિશિયલ રીતના પ્રોસેસ કરી અને એગને ફર્ટાઇલ કરવાની જે પ્રોસેસ છે સ્પર્મ દ્વારા તો એને કહેવામાં આવે છે ઇન્ડ્યુસ breeding. There are two types. First one is dry method, second one is wet. First જોઈએ તો આપણે eggs and sperm of fish are mixed through the latent condition for about 30 minutes. Now water is added in this mixture after fertilization of egg. એગ અને સ્પર્મને છે કોઈ પણ જગ્યાએ ફિશ છે ત્યાં મિક્સ કરવામાં આવે છે અને એને એ કન્ડિશનમાં 30 મિનિટ માટે મૂકી દેવામાં આવે છે અને પછી છે ધીમે ધીમે એ મિક્સચરમાં છે પાણી એડ કરવાનું હોય છે જ્યારે એગ છે ફર્ટિલાઇઝ થઈ જાય ત્યારે. તો એને છે આપણે વેટ મેથડ કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે વેટ મેથડ. Eggs are kept in water and milk of the male is spread directly into the water. This method is commonly used in sticky egg. એગ છે વોટરમાં રિમૂવ કરી દેવામાં આવે છે અને પછી છે મેલનું જે સ્પર્મ છે મિલ્ક એ ડાયરેક્ટલી વોટરમાં છોડી દેવામાં આવે છે. તો એ જે મેથડ છે એને વેટ મેથડ કહી શકીએ છીએ અને એમાં છે સ્ટિકી એગ માટે છે આ મેથડ યુઝ કરવામાં આવે છે. For artificial breeding, mature female fish having egg is taken hand and dried by towel. The belly of fish should be upward. આર્ટિફિશિયલ બ્રીડિંગ મેથડ છે એમાં મેચ્યોર ફિમેલ હોય છે એને લઈ અને એગ લેવા હોય તો કઈ રીતના તો કે ડ્રાય અથવા તો ટાવલ દ્વારા ડ્રાય કરીને લેવામાં આવે છે. જ્યારે આપણે લઈ લઈએ છીએ ત્યારે બેલી છે એનો જે ભાગ હોય છે એનો અપવર્ડ ઉપરની બાજુએ છે પ્રેસ કરવામાં આવે છે. સ્ટ્રીપિંગ શુડ બી સ્ટાર્ટેડ વિથ ધ થંબ ઓફ ધ રાઇટ હેન્ડ ફ્રોમ ધ એન્ટેરિયર ટુ ધ પોસ્ટેરિયર ડાયરેક્શન for the ejection of the egg due to force. In this way egg are collected separately. અને સ્ટ્રીપિંગ જે લાઇનિંગ આવેલી હોય છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને થંબ દ્વારા રાઇટ હેન્ડના થંબ દ્વારા છે આગળ એન્ટેરિયર ટુ પોસ્ટેરિયર આગળથી પાછળની દિશામાં છે એ હાથને પ્રેસ કરતા જઈએ તો જે એગ હોય છે ફિમેલમાંથી કલેક્ટ કરવામાં સેપરેટલી કલેક્ટ કરવામાં આવે છે. ફર્ધર એ મેલ ફિશ ઇઝ કેચ એન્ડ ઇટ્સ બેલી કેપ્ટ ડાઉનવર્ડ. જ્યારે ફિમેલ હોય તો એને અપવર્ડ, જ્યારે મેલ હોય તો એને ડાઉનવર્ડ છે એની બેલીની સ્ટ્રીપને છે ઇન્ડેક્સ ફિંગર અને થંબ દ્વારા છે પ્રેસ કરીએ તો એમાંથી છે મિલ્ટ છે એ બહાર આવે છે. ધ મિલ્ટ ઓફ ફિશ ઇઝ સ્ટ્રીપ્ડ ધ હેલ્પ ઓફ થંબ એન્ડ ઇન્ડેક્સ ફિંગર એન્ડ કલેક્ટ સેપરેટલી. એવી રીતના છે મિલ્ટ અથવા તો સ્પર્મ છે એ કલેક્ટ કરવામાં આવે છે. નાઉ ધ એગ્સ આર સબ્જેક્ટ ટુ ફર્ટિલાઇઝેશન એઝ મેન્ટેન અબોવ. પછી એને ફર્ટિલાઇઝેશન કરવા માટે મૂકવામાં આવે છે. આ રીતના છે ઇન્ડ્યુસ બ્રીડિંગના બે ટાઈપ છે, ડ્રાય મેથડ અને વેટ મેથડ. નેક્સ્ટ આપણે ઇન્ડ્યુસ બ્રીડિંગ છે એના માટેથી જે વસ્તુ રેડી કરવામાં આવે છે એ જોઈએ કે કઈ રીતના એના ઇન્જેક્શન છે એના ડોઝ છે કઈ રીતના આપવામાં આવે છે.
Injection of pituitary gland hormone is given to produce fish seed in control stage in fish. પિચ્યુટરી ગ્લેન્ડ હોર્મોન્સ છે એના ઇન્જેક્શન છે ફિશને આપવામાં આવે છે, જેના કારણે છે એનું કંટ્રોલ સ્ટેજ છે એ જળવાઈ રહે છે. પિચ્યુટરી ગ્લેન્ડ ઓફ કોમન કાર્પ ઇઝ મોસ્ટ પ્રિફરેબલ બીકોઝ ઇઝ રાઇઝ ધેમ. જે સાયપ્રિનસ કાર્પિયો છે એમાં આ પિચ્યુટરી ગ્લેન્ડના વધારે ઇન્જેક્શન આપવામાં આવે છે, કારણ કે એ જલ્દીથી ડેવલપ થઈ શકે છે. એન્ડ ધે આર મેચ્યોર ફોર મોસ્ટ પાર્ટ ઓફ યર ઇન પ્લાન્ટ ઓફ ઇન્ડિયા. અને સૌથી વધારે મેચ્યોર છે દર વર્ષે જોવા મળતી હોય તો એ કોમન કાર્પ છે એ જોવા મળે છે ઇન્ડિયામાં. ધ ગ્લેન્ડ ઓફ ફ્રોમ ફ્રેશ વોટર એન્ડ ફુલ્લી રાઇપ ડોનર્સ ઓનલી આર યુઝડ ઇન ઇન્ડ્યુસ બ્રીડિંગ. જે ગ્લેન્ડના હોર્મોન્સ આપેલા હોય એ અને ફુલ્લી રાઇપ ડોનર, મેચ્યોર ડોનર મીન્સ કે જે સ્પર્મ આપવાનો હોય એ, જે ડોનર છે એ ફુલ્લી મેચ્યોર હોય તો એને જ ઇન્ડ્યુસ બ્રીડિંગ માટે રેડી કરી શકાય છે, એનો યુઝ કરી શકાય છે. પ્રિઝર્વેશન ઓફ પિચ્યુટરી ગ્લેન્ડ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડિયા. ઇટ્સ સ્ટોર્ડ બાય એબ્સોલ્યુટ આલ્કોહોલ મેથડ વાઇલ યુએસએ અને યુએસએસઆર યુઝડ એસિટોન ડ્રાય મેથડ. ઇન્ડિયામાં છે આલ્કોહોલની મેથડ દ્વારા છે એને પ્રિઝર્વ કરવામાં આવે છે, જ્યારે યુએસએ અને રશિયાને બધા છે એમાં એસિટોન ડ્રાય મેથડ દ્વારા એગ છે એને પ્રિઝર્વ કરવા પિચ્યુટરી ગ્લેન્ડના ઇન્જેક્શન છે એને પ્રિઝર્વ કરવામાં આવે છે. તો હવે આપણે એને ડોઝ વિશે વાત કરી લઈએ. Abstract of pituitary gland is given by injection to spawner male and female. મેલ અને ફિમેલ છે એને પિચ્યુટરી ગ્લેન્ડના ઇન્જેક્શન આપવાના હોય, જે મેચ્યોર મેલ અને ફિમેલ હોય એને. 2 ડોઝ આર ગિવન ટુ ફિમેલ ઇન 4 hour ગેપ. 2 ડોઝ છે ફિમેલને આપવાના હોય છે 4 hourનો ગેપ રાખીને. ફર્સ્ટ ડોઝ ઇઝ 2 to 3 milligram per kilo while second dose is 5 to 8 milligram કિલો. જ્યારે ફિશનું જે વેઇટ હોય છે એના આધારે 2 થી 3 મિલીગ્રામ પહેલો ડોઝ અને બીજો છે 5 થી 8 મિલીગ્રામનો ડોઝ આપવામાં આવે છે. ફર્સ્ટ ડોઝ ઇન્ક્લુડ ફિમેલ એન્ડ મેડ ઇટ એક્ટિવ. જ્યારે પહેલો ડોઝ આપીએ છીએ ત્યારે ફિમેલ છે એક્ટિવ ફોર્મમાં આવે છે. ધ મેલ શુડ બી એડમિનિસ્ટ્રેટ 3 to 5 milligram kg ઓફ રેસ્પિશિયન્ટ ફિશ એટ ધ ટાઈમ ઓફ સેકન્ડ ઇન્જેક્શન ટુ ધ ફિમેલ. જ્યારે ફિમેલને આપણે સેકન્ડ ઇન્જેક્શન આપવાનું હોય સેકન્ડ ડોઝ, ત્યારે મેલને છે એ 3 થી 5 મિલીગ્રામ છે એનો પર કિલો વેઇટ છે એટલો ડોઝ આપવામાં આવે છે, મેલને 1 ફિમેલને 2. ઇફ ઓવાપ્રેમ ઇઝ યુઝડ ઇન ઇન્ડ્યુસ બ્રીડિંગ યુ શુડ ગીવ ઇન સિંગલ ડોઝ અંડર. જ્યારે ઓવાપ્રેમ આપવામાં આવે છે સેકન્ડ ડોઝ છે ઓવાપ્રેમ છે આપવામાં આવે તો એનો સિંગલ ડોઝ આપવામાં આવે છે. જ્યારે પિચ્યુટરી ગ્લેન્ડના ઇન્જેક્શન આપવામાં આવે તો એના ફિમેલને 2 ડોઝ આપવામાં આવે છે, જ્યારે મેલ છે એને 1 ડોઝ આપવામાં આવે છે. તો આપણે જોઈએ કે ઓવાપ્રેમ છે એના જે હોર્મોન્સ છે એ કઈ રીતના આપવામાં આવે છે. જે ગોનાડોટ્રોફિક હોર્મોન્સ છે એમાંથી બનાવવામાં આવે છે ઓવાપ્રેમ છે. તો કટલા હોય તો એમાં ફિમેલને 0.4 to 0.5, જ્યારે મેલને 2.2 to 3. રોહુ હોય તો એને ફિમેલને 0.2 to 0.4, જ્યારે મેલને 1 to 0.1 to 0.2નો ડોઝ આપવામાં આવે છે. જેમ રિગલ હોય તો એમાં ફિમેલને 0.2 to 0.4, જ્યારે મેલ છે એને 0.1 to 0.2. મેલને છે મોસ્ટલી હાફ ડોઝ છે આપવામાં આવે છે ફિમેલ કરતાં, ફિમેલને છે ડબલ ડોઝ દેવામાં આવે છે. પછી આપણે જોઈએ એનો રેશિયો. 2:1 મેલ એન્ડ ફિમેલ આર પ્લેસ ઇન હાપા આફ્ટર ગિવિંગ ઇન્જેક્શન. જ્યારે ઇન્જેક્શન અપાઈ જાય છે ત્યારે આપણે જે એક્સાઇટિંગ પોડની વાત કરી રહી હતી તે એક્સાઇટિંગ પોડમાં છે હાપા રાખેલા હોય તે હાપામાં 2 મેલ અને 1 ફિમેલ છે એને રાખવામાં આવે છે ઇન્જેક્શન લીધા પછી. વેઇટ ઓફ સ્પાવનર ફિમેલ મસ્ટ બી ઇક્વલ બોથ મેલ વેઇટ ઓર મે બી લેસ. સ્પાવનર જે ફિમેલ હોય છે જે સ્પાઉનિંગ કરવાની હોય છે એ ફિમેલનો વેઇટ છે બંને મેલનો વેઇટ થતો હોય એટલો અથવા તો એનાથી ઓછો હોવો જોઈએ. વેઇટ ઓફ બોથ મેલ બ્રુડર મસ્ટ બી ઇક્વલ. બંને મેલ છે એનો વેઇટ છે સરખો હોવો જોઈએ. મેથડ ઓફ ઇન્જેક્શન. ઇન્જેક્શન મેથડ કઈ રીતના ઇન્જેક્શન આપી શકાય છે? ધે આર 2 મેથડ ઓફ ઇન્જેક્શન. ઇન્જેક્શન છે ઇન્ટ્રામસ્ક્યુલર, જે મસલ્સની અંદર છે ઇન્જેક્શન આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇઝી એન્ડ વેલ ઇફેક્ટેબલ મેથડ. ઇટ ઇઝ વેલ નોન ઇન બ્રાઝિલ એન્ડ ઇન્ડિયા. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન છે મસલ્સમાં આપવામાં આવે છે, જે મસલ્સમાં આપણે આપવામાં આવે છે બ્રાઝિલ અને ઇન્ડિયામાં વધારે
જાણીતી છે. જનરલી ઇન ફિમેલ 2 ડોઝ આર ગિવન, વિચ વન ગિવન ઇઝ રાઇટ સાઇડ એન્ડ સેકન્ડ ગિવન ઇઝ લેફ્ટ સાઇડ. ફિમેલને છે 2 ડોઝ આપવામાં આવે છે, વન છે રાઇટ સાઇડ અને એક છે લેફ્ટ સાઇડ. એટેન્શન મસ્ટ બી ડ્રો વાઇલ ઇન્જેક્શન સિરિંજ ધેટ નીડલ મસ્ટ enter parallel to scale and the prick rapidly at the angle 45 degree. જ્યારે ઇન્જેક્શન આપતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્કેલની પેરેલલ હોવી જોઈએ અને જ્યાં પ્રિક કરીએ છીએ ત્યારે ડાયરેક્ટલી પ્રિક કરવાનું અને 45 એંગલ રહેતો હોય એ રીતના છે એને પ્રિક કરવાનું ધ્યાન રાખવાનું. પછી જોઈએ આપણે તો ઇન્ટ્રાપેરિટોનિયલ છે, જે મસ્ક્યુલર છે એ મસલ્સમાં આપવાનું આવે છે, અને પેરિટોનિયલ છે એ પેલ્વિક રિજિયન હોય છે, પેક્ટોરલ અને પેલ્વિક રિજિયન એની વચારે આપવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ ઇન ચાઇના એન્ડ યુએસએ એન્ડ સમટાઈમ યુઝડ ઇન ઇન્ડિયા. ઇન્ટ્રાપેરિટોનિયલ છે એ ચાઇના અને યુએસએમાં વધારે યુઝ થાય છે અને ઘણી વખત ઇન્ડિયામાં પણ યુઝ કરવામાં આવે છે. ફિશ ઇઝ લેડ ઓન રબર કુશન એન્ડ ઇન્જેક્શન ઇઝ ગિવન એટ ધ એજ ઓફ મિડલ પાર્ટ ઓફ પેક્ટોરલ એન્ડ પેલ્વિક ફિન. મિડલ પાર્ટ હોય પેક્ટોરલ અને પેલ્વિક ફિનનો ત્યાંની વચારે આપવામાં આવે છે. એટેન્શન ઇઝ પેઇડ ડ્યુરિંગ ઇન્જેક્શન ડુ નોટ ડેમેજ અધર ઇન્ટરનલ ઓર્ગન. જ્યારે પેરિટોનિયલ ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે છે કે ઇન્ટરનલ ઓર્ગન્સ છે એને કોઈ પણ નુકસાન ન થાય. પછી આ ઇન્જેક્શન આપીએ છીએ તો એના માટે એની નીડલ કેવી રીતના સિલેક્ટ કરવાની એના વિશે વાત કરીએ. લેન્થ એન્ડ વેડ્થ ઓફ નીડલ ઇઝ ડિપેન્ડ ઓન ફિશ. એની જે લંબાઈ અને જાડાઈ છે એ કઈ રીતના, તો કે ફિશ છે કેટલા વજનની છે એની આધારે હોય છે. BDH જે ઇન્ટરનેશનલ યુનિટ છે સિરીઝ નંબર્ડ નીડલ ઇઝ નોર્મલી ફોર ફિશ કન્ટેનિંગ 1 to 3 કિલોગ્રામ વેટ. 1 થી 3 કિલોગ્રામની જે ફિશ હોય છે તો એને 22 નંબરની નીડલથી ઇન્જેક્ટ કરવામાં આવે છે, જ્યારે મોટી ફિશ હોય તો એને 19 નંબરની નીડલથી ઇન્જેક્ટ કરવામાં આવે છે. નંબર કન્ટેનિંગ BDH 24 ઇઝ યુઝડ ફોર ફિશ ધેન 1 કિલોગ્રામ વેટ. 1 કિલોથી ઓછા વેટવાળી કોઈ પણ ફિશ હોય તો એના માટે 24 BDHની નીડલ છે યુઝ કરવામાં આવે છે. હવે ઇન્જેક્શન આપી દીધા પછી આપણે પહેલાં તો છે એની ક્લાઇમેટ અને સિઝન પણ જાણવું જરૂરી છે. તો ક્લાઇમેટ એન્ડ સિઝન ફોર ઇન્ડક્શન ઓફ સ્પાઉનિંગ, જે મેલ ફિમેલ હોય છે એના માટે ક્લાઇમેટ અને સિઝન અનુકૂળ છે કે નહીં એ જોવું પણ જરૂરી છે. સિઝન્સ ફોર સ્પાઉનિંગ ઇન ડિપેન્ડ એટમોસ્ફિયર એન્ડ ડેવલપમેન્ટ ઓફ રિપ્રોડક્ટિવ ઓર્ગન. જેનું રિપ્રોડક્ટિવ ઓર્ગન છે કઈ રીતના ડેવલપ થયેલા છે એના આધારે અને કેવું એટમોસ્ફિયર છે એના આધારે હોય છે. પિટ્યુટરી ગ્લેન્ડ મેથડ ઇઝ સક્સેસફુલ બટ has some limitation. Raining atmosphere, cold, humidity, containing temperature of water must be necessary for this. જ્યારે પિટ્યુટરી ગ્લેન્ડનો ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે રેઇનિંગ એટમોસ્ફિયર હોવું જોઈએ, થોડું એવું કોલ્ડ અને હ્યુમિડિટી ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ, ટેમ્પરેચર છે વોટરનું 23 થી 36 ડિગ્રી હોવું જોઈએ. આ બધી વસ્તુ છે પિટ્યુટરી ગ્લેન્ડનું ઇન્જેક્શન આપીએ ત્યારે આવું ક્લાઇમેટ છે હોવું જોઈએ તો જ સક્સેસફુલી રહે છે. Induced breeding is done in carp in month July and August when climatic conditions are favorable at the time. એને ક્લાઇમેટિક કન્ડિશન છે શા માટે અનુકૂળ હોય ત્યારે કે જુલાઈ કે ઓગસ્ટ હોય તે ત્યારે મોસ્ટલી કોલ્ડ અને હ્યુમિડિટીવાળું વાતાવરણ છે તમને જોવા મળે છે, અને રેની સિઝન હોય એટલા માટે જે કાર્પ છે એમાં બેસ્ટ છે સિઝન છે એ હોય છે જુલાઈ ઓગસ્ટ. ઇટ ઇઝ ઓલ્સો ઇફેક્ટ ઓન incubation period, hatching period become long due to low temperature. જ્યારે લો ટેમ્પરેચર હોય છે ત્યારે ઇન્ક્યુબેશન અને હેચિંગ પીરિયડ છે એ વધારે વધી જાય છે. રેશિયો ઓફ લાર્વી ફ્રોમ એગ બીકમ લેસ ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર. જ્યારે હાઈ ટેમ્પરેચર હોય છે ત્યારે એનો એગ છે ઓછા થઈ જાય છે. Hatching period may be mode of 20 hours and survival ratio 90 to 95% is control and favorable condition. હેચિંગ પીરિયડ છે 20 hours 20 કલાક છે હેચિંગ પીરિયડ હોય છે, જ્યારે એમાંથી સર્વાઈવલ થઈ જાય છે 90 થી 95% ફિશ, તો એને ફેવરેબલ કન્ડિશન આપી એ પણ જોવું પડે છે. પછી જોઈએ આપણે અલ્ટરનેટિવ ઇન્ડ્યુસ બ્રીડિંગ. જે ઇન્ડ્યુસ બ્રીડિંગ કરવું હોય છે તો એમાં પિટ્યુટરી ગ્લેન્ડ હોર્મોન ન હોય
તો એના સિવાય છે આપણે શું આપી શકીએ છીએ. અનધર મેડિસિન એન્ડ ડ્રગ્સ આર યુઝડ ઇન્સ્ટેડ ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ હોર્મોન વિચ આર મોડ ઓફ ઇફેક્ટેબલ એન્ડ ચીપ ઇન પ્રાઇસ. એના કરતાં સસ્તી પણ પડે છે અને પિટ્યુટરી ગ્લેન્ડ્સ છે એ ન મળે તો એના ઓપ્શનમાં પણ આપી શકાય છે. સમ ઓફ ધેમ આર ઇન્ડસ્ટ્રીયલ સ્ટેજ, સમ આર એક્સપેરિમેન્ટલ સ્ટેજ એન્ડ સમ આર પ્રોડક્શન. જે આ વસ્તુ છે એ કઈ જગ્યાએ તો કે ઘણી વખત ઇન્ડસ્ટ્રીમાં યુઝ થયેલી છે, ઘણી વખત એક્સપેરિમેન્ટ કરેલ છે અને ઘણા બધા પ્રોડક્શનમાં યુઝ કરેલું છે. ફ્યુ મેડિસિન આર ડિસ્ક્રાઇબ બિલો. ફર્સ્ટ વન ઇઝ ઓવાપ્રેમ. ઇટ ઇઝ મેડ ફ્રોમ સાલ્મોન ગોનાડોટ્રોફિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન એન્ડ ડોમ્ફિડ્રોન. જે ડોમ્ફિડ્રોન અને સાલ્મોનના જે ગોનાડોટ્રોફિક રિલીઝિંગ હોર્મોન છે એમાંથી બનાવવામાં આવેલ છે ઓવાપ્રેમ ડ્રગ્સ છે. It is published by Canadian Sindel Company in 1988 which is used in India in West region. વેસ્ટ બંગાળને બધા એરિયામાં છે વધારે યુઝ કરવામાં આવતો હતો. ગેલેક્સો ઇઝ ડિસ્ટ્રીબ્યુટર કંપની ઓફ ઓવાપ્રેમ ઇન ઇન્ડિયા. યાદ રાખજો કે ઇન્ડિયામાં ઓવાપ્રેમની કંપની કઈ છે? ગેલેક્સો. ગુડ રિઝલ્ટ આર ઓપ્ટેન ઇન વેસ્ટ બંગાળ, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરલા એક્સેટ્રા. એનું રિઝલ્ટ છે સારા એવા પ્રમાણમાં છે જોવા મળેલું છે વેસ્ટ બંગાળમાં, બિહારમાં, આસામ, મધ્યપ્રદેશ એ બધા એરિયામાં. એન્ડ ધેન 1.15 lakh egg are were obtained by using pituitary extract but now 1.41 lakh egg are obtained using ઓવાપ્રેમ. ઓવાપ્રેમથી છે પ્રોડક્શન છે એ વધી ગયું છે કેટલું તો કે 25%. પછી આપણે જોઈએ સેકન્ડ ડ્રગ્સ સમજ એટલે કે HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિક હોર્મોન્સ એન્ડ સાયનાબોરિન છે એનો ડોઝ છે ઘણી વખત આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રિમોઝાઇડ્સ છે એ અથવા તો LH અને RH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને રિલીઝિંગ હોર્મોન એનાલોગસ છે એનું મિક્સ ઇન્જેક્શન અથવા તો ડ્રગ્સ આપવામાં આવે છે. અથવા તો ડોકા જેનું ફૂલ ફોર્મ છે ડીઓક્સિકોર્ટિકોસ્ટીરોન હોર્મોન્સ અને એન્ટી ઇસ્ટ્રોજન ટોમોક્સિફેન એન્ડ એન્ટ્રોઝન્સ છે આ બધા ડ્રગ્સ છે એ આપવામાં આવે છે અલગ અલગ ઓપ્શનમાં, પણ વધારે છે મોસ્ટલી ઓવાપ્રેમ અથવા તો પિટ્યુટરીનો યુઝ કરવામાં આવે છે.